नारियल ने अगरबत्ती लई लीधुं है भाई। हवे अंदर जाइए। जो अंदर बहार थी गेट देखाय है कई भाई। तो फाइनली मित्रों अपने नारियल वधारी दीधुं है, अगरबत्ती करी दीधी है। आ नारियल आवी गयुं पछी आ जमावी दीधी है। आने है ने बेहवा सिवा बीजो कई धंधो ज नथी। मेम्बर अहीं जोड़ाई गया छे आपणी साथे। तो मित्रों बधा मजा जशो नवा विडियो में आपणो पाछुं एकवार तमारुं बधानुं हार्दिक स्वागत छे। अने आजे आपणे भाई व्लॉग थोड़ो लेट स्टार्ट कर्यो छे, पण कांई वांधो नहीं। 3-4 वागे स्टार्ट कर्यो छे, पण अत्यारे आपणे जवानुं छे मेलडीमां। तो आ हुं लईने आवी जोवा देजो। हुं लईने आवी तो भाई प्रसादी लईने आवी है। आपणे जवानुं छे मेलडीमाना मंदिरे। तो अटाणे भाई फटाफटी टाढोपोर थयो छे। तो भागी टाढोपोर एटले एटलो बधोय टाढोपोर नथी थयो। तड़को तो फूले फूल है, पर जवुं पड़शे एमां चालशे नहीं। तो अत्यारे आपणे फटोफटी निकळीए भाई। लेट्स सी गो। अने हजी मारे जवानुं छे मेटोડા एटले मोडुं थाय। तो फटाफटी अमे पाणी बाणी भरी निकळीए छीए। तो बहीना रहीजो आपणा विडियोमां, तमने करावी मेलडीमाना दर्शन। घरेथी निकળી गया है। थोड़ो कमथो आटलो कमथो फॉलो तय करी लीधो है। अने आ आपणो सीधो रस्तो है। अने 2-3 मेम्बर अहीं जोड़ाई गया छे आपणी साथे। एक आम उठता चक्की बेन आव्या छे, आमथी जगावे आव्या छे। आ उठती आत्मा क्यांकथी आवी छे, आवडे है ने। आपणे भाई हालवानुं स्टार्ट करी दीधुं है। हजी 5-6 किलोमीटर आगुं है, पण कांई वांधो नहीं। बहु तड़कोय नथी, जोई शको छो तमे। आ बगीचो है, आली बाजू बगीचो है ने। अहींया जो घऊं हार्वेस्टर मेकिंग फूट करी दीधुं। आली बाजू कारखाना है। आ सेतुड़ी आवी गई एक पासे। हालो तो विडियो में बहीना रहीजो भाई। अमे हरवे हरवे हालवानुं चालू राखी करी दीधुं एटले वेला हारा आपणे पती जाय बीજું भाई। मित्रों है ने आपणे अर्धो पल्लो पार करी दीधो है। अर्धो थई गयो छे। केम लागे छोकरा? तो छोकरा आ पाड़े। आपणा गामनी नहेरू जोवो तमे खाली। આજના આમાં કોક ભટકી ગયા ને તો પૂરા બેહોશ થઈ ગયા એવું હે ભાઈ। જઈ લ્યો તેતર ભાઈ માં દબાઈ ગયો હે। અને ભાઈ આપણા જમ્પલે આપણને ધોકો દઈ દીધો છે, પણ ખેર વાંધો નહીં। આપણે એને હે ને આમ જીતવા નથી દેવાના। આપણે આપણા પ્લાન ઉપર મક્કમ રહેવાનું છે ને હાલીલા જ રાખવાનું છે ભાઈ। નાલી બાજુ જંગલ એરિયો આવી ગયો હે ભાઈ। હવે તમે એમ વિચારતા હશો કે આપણે હાલીને કેમ જાય। તો ભાઈ અમારે હાલીને માનતા રાખી હતી, શેની માનતા રાખી હતી તો ભાઈ મને ખબર નથી। તો અત્યારે ત્યાં જાય ત્યારે ખબર પડશે। અને માનતા બીજી કાંઈ નથી ભાઈ, ખાલી નારિયેલ એક ફોડવાનું હોય ને પૈકે લાગવાનું હોય તો એ હતી। અને આ બધે ખાલી અમારી હેલ્પ કરવા આવ્યા હોય, એનું કાંઈ નથી ખાસ। હા અમે હાલીને ભાઈ હાલવાનું ચાલુ જ રાખ્યું છે। ને હાલીને જતા હતા ને એટલે એક સુવિધા આપણે ભેગી રાખી છે, પાણીની બોટલ। જઈ લ્યા તરસ લાગે ને એટલે પીવા માંડવાનું ફટોફટ ગમે ત્યાં। તો આપણે અહીંયા બેસી ગયા છે પાણીની બોટલ લઈને અને પીવાનું ચાલુ છે। કેમ બધા બેસીને પીવે જોઈ લે। પાણી ભાઈ ગરમ થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નથી આપણે, કેમ કે આટલે આગે તમને પાણી ચડવું મુશ્કેલ છે, એટલા માટે એટલું પાણી ગરમ ચાલે। તો હવે પાણી ફટાફટ આમ પી લઈ, પછી આગળ હવે કન્ટિન્યુ। ભાઈ પાછા આપણે હાલતા થઈ ગયા છે અને હવે ભાઈ ચાલવાનું છે પાછું। હજી અડધો કિલોમીટર જેવું છે। અડધો કિલોમીટર નહીં પણ 1 કિલોમીટર તો ગણી જ લેવાનું છે। અને પાછળ આ બધા એમ કહે કે અમે થાકી ગયા। તો ભાઈ આટલા વારમાં શું થાકી જાય? હજી તો आगे आगे देखो होता है क्या। ये देखो अभी तो पूरा रास्ता ही रास्ता। અને જો ભાઈ આમાં બોરા હતા પણ બોરા સુકાઈ વયા ગયા ભાઈ। ઉનાળો આવી ગયો, જો કારા પડી ગયા, કારા પડી ગયા, કારા ખાતો નથી। અને ચાલો હવે અમે હે ને તમને થોડીક વાર પછી મળીએ, હવે તમને આગળ વિડીયોમાં બિના રહીજો। મંદિરે મળીએ હવે તમને ડાયરેક્ટ। હે આગળ એક આપણે હનુમાન દાદાનું મંદિર આવે છે, ત્યાં જઈને થોડીક વાર તમને બતાવું કેવું મંદિર। દાદાના મંદિરે પહોંચી ગયા છે। પવન મહાબલી હનુમાન ભાઈ કેવો મસ્ત છાયા હેઠળ બેઠા હો। બાકી હનુમાન બાપા તો હનુમાન બાપા। તો
ભાઈ છાંયો એક નંબર છે, જોવો લીમડો. અને આ આપણે હનુમાન બાપાનું મંદિર છે ભાઈ, તો થોડુંક પૈગે લાગી લેવાય. જય બજરંગબલી. જોઈ લ્યો કેમ છે બાકી. પછી જમાવી દીધી છે અને હે ને બેહવા સિવાય બીજો કંઈ ધંધો જ નથી. અને આપણે પાછા ચાલવા માંડી, એ બધા ભલે બેઠા. આપણાથી ભાઈ બેઠું હે ને ઊભું રહેવાય એમ એ નહીં. હજી મારે જવાનું હોય મેટોડા, એટલે ભાઈ આપણે મોડું થશે ને આગળ જવું ઊભા ગાડી લઈને. પણ એ ગાડી લઈને ઊભા છે આપણું કાંઈ નથી ભાઈ, એ તો ખાલી એમને ઊભા છે. ત્યાં છાંયો ખાઈ છે ને આપણે આગળ આગળ હાલવાનું છે. આપણી માટે કોઈ ઊભા નથી. અને આપણે હનુમાન બાપાના મંદિરેથી પૈકે લાગી નીકળી ગયા છે ભાઈ છાંયો ખાઈને. તો હાલો હવે આગળ કન્ટિન્યુ થઈ ગયો. મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા મેરડીમાના મંદિરે. હવે તમને ધજા પેલા દેખાડી દો. આ છે આપણે મેરડીમાની ધજા અને આખું એનું મંદિર પૂરું. અહીંથી તો તમને હરખું નહીં દેખાતું હોય, કારણ કે તડકા ભાઈ છે થોડુંક કારું દેખાડી દઈએ. હાલો હવે તો તમને ત્યાં જઈને દેખાડું મસ્ત. ભાઈ હવે આપણે પહોંચી ગયા છે ને અત્યારે આપણે જઈએ નારિયેલની અગરબત્તી લેવાનું. ઓલા બધા લોકો અંદર જાય છે અને હું લેતો હોઉં નારિયેલની અગરબત્તી. નારિયેલની અગરબત્તી લઈ લીધું છે ભાઈ. હવે અંદર જઈએ. જોવો અંદર બહારથી આવો ગેટ દેખાય છે કાંઈક ભાઈ. ચંપલ ભાઈ અહીંયા જ ઉતારવા પડશે, કારણ કે મંદિરની અંદર જતાં પહેલાં ચંપલ બહાર જ રાખવા જોઈએ. પૈકે લાગીને ભાઈ અંદર એન્ટ્રી કરીએ ને આ જોવો અંદરનો નજારો. આપણે નારિયેલ ફોડવું જોઈએ તો ફટાફટી નારિયેલને આપણે અહીંયા ફોલી નાખીએ ને પછી શ્રીફળ વધેરી નાખીએ છીએ, બરાબર. તો હું ફટાફટી ભાઈ ફોલી નાખું. નારિયેલ ફોલાઈ ગયું છે ને ફટાફટી હવે વધેરી નાખી ભાઈ આને. તો ફાઇનલી મિત્રો આપણે નારિયેલ વધેરી દીધું છે, અગરબત્તી કરી દીધી છે. આ નારિયેલ આવી ગયું, નારિયેલ વધેરી લીધું છે. અટાણે ભાઈ ખાવા માટે બધા વારી પડ્યા છે. જોઈ લો, આ નારિયેલ કાઢીને બધા ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. અહીંયા આપણા ચક્કીબેન ઉગતા ઉગતા ખાઈ, ડગાભાઈ આ કાઢે બધા ભાઈ. હું ભાઈ થોડીક પ્રસાદી કરી લઈએ અને તમે બધા ભાઈ વિડીયોમાં પ્રસાદી થોડીક કરી લઈએ. આનાથી ભાઈ નારિયેલ નથી નીકળતું. ક્યાં હોગા તેરા કાલિયા, એ તો કાઢેલું જ હતું મારું, એકી જામાં ઠેલું. મારી પાસે બધી બહુ મસ્ત મજાની બધી સગવડ છે. જો તમને બતાડું, આલી બાજુ જો વાસણ બાસણ અહીંયા કોઈને તાવા કરવા હોય, માનતા હોય, બીજી કાંઈ પણ શેની પણ માનતા હોય તો બધી માનતા અહીંયા પૂર્ણ કરી શકે છે. વસ્તુ કાંઈ નથી લેવાનું ભાઈ, ઘરેથી ખાલી તમારે લોટ ને તેલ લઈને આવવાનું હોય ને ભાઈ, બધું થઈ જાય અહીંયા. અને આ ઠંડુ પાણી જોવો તમે ભાઈ, તમને પીને બતાવું ઠંડુ પાણી. જોઈ લો ભાઈ, આ ઠંડુ પાણી એક ફેરે તમે જુઓ ખાલી. અહીંયા બધી ભાઈ સુવિધા તમને જડી જશે ને. અહીંયા બહાર જો આલી બાજુ ખેતર છે ભાઈ, મસ્ત મજાની સુવિધા છે. મીઠું પણ તમને, મીઠું તમારા ઘરેથી નથી લઈને આવવાનું કે નથી ડેક તમારા ઘરેથી લઈને આવવાનું, બધી વસ્તુ અહીંયા જ તમને જડી જશે. અને આ જો મસ્ત મજાનું કેવું છે. અને ભાઈ પરચાની તો વાત જ કરવામાં, બહુ બધા પરચા પૂરે છે મેરડીમાં. બધા ભાઈ બહુ કામ કરે છે, બધું એમ કે દિલથી માનો એટલે ભાઈ બધા ભગવાન કામ તો કરે જ. પણ આની વાત કંઈક અલગ છે. આલી બાજુ જુઓ તાવા કેટલા. આ તાવા આલી બાજુ ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ આવ્યા છે, તમને દેખાડું. જો ઓલી બાજુ બેઠા છે બધા. ઘણા લોકો બહારથી વિદેશથી ઘણા બધા લોકો આવે છે. અને અહીંયા ભાઈ પરચા એવા પૂરે છે માતાજી, એટલા માટે ભાઈ બધા આવે છે. અને આપણે ભાઈ આજે થોડુંક અમારું કામ કર્યું હતું, અમે કામ પડ્યું હતું તો અમારું કામ એ કર્યું. એવું વસ્તુ નથી, તમારું કરે. જો દિલથી તમે પ્રાર્થના કરો, દિલથી માનો તો જુઓ ભાઈ. તો હાલો ભાઈ હવે અમે ફટાફટી હવે બહાર નીકળીએ. વિડીયો બહુ અંદર અલાઉડ નથી, જો કોઈ દેખશે પૂજારી કોઈ તો ખોટા ખારા થાય. આ તો કોઈ અત્યારે બપોર વચ્ચારનો સમય છે, 3-4 વાગ્યા 4:30નો, એટલે અત્યારે કોઈ છે નહીં, એટલે આપણે વિડીયો થોડોક બનાવી લઈ કીધું. અને બાકી ભાઈ સુવિધા તો અહીંયા બધી ભરપૂર છે. તમારે ખાલી ઘરેથી માનતા લઈને આવવાનું છે. અહીંયા બધું તમને પાણી બધું હોલ ટોટલી. અને ભાઈ અહીંયા બહુ મોટો માંડવો પણ થાય છે, તમને ખબર ન હોય તો વર્ષમાં એકવાર તો હોય જ છે.
ચાલો હવે તમને બહાર જઈને મળી. નીકળી ગયા ને હવે તમને આગળ આપણે શેર જઈએ ભાઈ કારખાના ખાના ત્યાં પણ વાંધો નથી. આપણે નીકળી ગયા ભાઈ લેવા જવાનું. લેવા બેસી ગયા છે ભાઈ ઘડિયાળનો સોદો હાલે છે. આપણે લઈ લીધું છે બકાલું. આપણે બકાલું લઈ લીધું ને હવે આપણે ભાગવાનું ઘરે. બાકી જો આ બે બકાલું લે હજી આ ધરાતા નથી. ખાઈને પડી દો એમ તો સાયન્ટિસ્ટ બધી બકાલું સસ્તું છે એટલે રોકાઈ ગયા. આપણે આવી ગયા છે ઘરે અને હટાણું બટાણું બધું કરી લીધું છે. બકાલું લઈ લીધું છે ને જોવા મેં કાંઈ ગયું હંકેલી અને હું આવી ગયો અત્યારે ઘરે ભાઈ. અને તો હવે છે ને આપણે મેરડીમાંના મંદિરે જઈ આવ્યા, બધે જઈ આવ્યા અને મેટોડાઈ જઈ આવ્યા અને આપણે નવા ચંપલ લઈ લીધા છે. તો હવે ભાઈ વિડીયોમાં બસ આટલું જ. અને લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને નવા આવ્યા હોય તો વિડીયોને હે ને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો ભાઈ. એમાં ફેર વગરની વાત છે. અને ઘણા એવા માણસ હે ભાઈ જોવે છે પણ હજી સબસ્ક્રાઈબ નથી કરતા. તો સબસ્ક્રાઈબ કરો યાર, તો અમે હે ને મજા આવે થોડીક આ વિડીયો બનાવવા. તો કાંઈ વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.